અમને એવું લાગ્યું કે અમે કંઈ વધારે બોલવા જઈએ એટલે જાણી જોઈને ઘર્ષણ કરી અને નવી એફઆઈઆર કરીને અમને અહીંથી બહાર કાઢી દઈએ કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે અને બીજી બાજુ એ પાર્ટીના કાર્યકર્તા નેતાઓને ધરપકડ કરી જેલમાં નાખી દેવામાં આવી રહ્યા છે। આવું ચૈતરભાઈ વસાવાનું કહેવું છે। તો બીજી બાજુ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો અને કીધું ગુજરાતની અંદર એ પાર્ટીના કાર્યકર્તા નેતાઓને ધરપકડ કરી અને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે। અને એવું પણ અરવિંદ કેજરીવાલે કીધું કે પંજાબની અંદર અમારી એપની સરકાર છે તો અમે પણ ભાજપના નેતાઓને જેલમાં ધકેલી દઈએ છીએ, પણ અમે એવું નથી કરતા કેમ કે અમે સાદા અને ભોળા માણસ છે કે ભાજપને એમની સીટની નથી પડી પણ એ પાર્ટીને હરાવવાની પડી છે। તો શું છે સમગ્ર મામલો, આવે જોઈએ વિગતવાર સમાચાર। એટલે ચૈતર વસાવાને હરાવવા માટે વધારે મહેનત કરી રહી છે। બેન, કોઈ વ્યક્તિને હરાવવાનો અમારો લક્ષ્ય જ હોતો નથી। અમારો લક્ષ્ય છે માત્ર સેવા અને સમર્પણના ભાવથી એ પ્રજાના વિકાસના કામો કઈ રીતે થાય। હું વારંવાર કહું છું કે અમે પ્રજા સાથે સીધા સંપર્કમાં રહેવાવાળા લોકો છીએ, ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે સંગઠનના લોકો હોય। અમારું માધ્યમ છે પહેલા સેવા, સમર્પણ, પછી સત્તા બેન આવે છે। ચૈતર વસાવા એનું કામ કરે છે, અમે અમારું કામ કરીએ છીએ। એ નેગેટિવ ફેલાવે છે, એની પાસે બીજા વિકાસના મુદ્દા નથી, એટલે જુઠ્ઠાણું ફેલાવવાનું, પ્રજાને બોળવવાની, ફેરવવાની, છેતરવાની, આવું કામ કરી રહ્યા છે। કદાચ પૂછજો કદાચ ચૈતરને કે તમારી સરકાર, તમારી જ્યાં સરકાર હતી ત્યાં શું સ્થિતિ હતી, આજે શું સ્થિતિ છે, કેમ તમને દિલ્હીમાંથી જાકારો મળ્યો, કેમ પંજાબની પ્રજા તાહીમાં આમ છે, એવું તો ક્યારેક પૂછજો બેન આપના માધ્યમથી। અને તો પછી તમારા સમયમાં આદિવાસી સમુદાય માટે શું થયું છે, તમે તો જીકાલે આવ્યા છો। ધ્યાન દોરે એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે, જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે। અમે આંદોલનમાંથી આવેલા લોકો છે, અમે તમારી પોલીસની ઇન્ક્વાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી। આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે। તો દોસ્તો, આ હતા આજના મુખ્ય અને તાજા સમાચાર। વધુ અપડેટ જોવા માટે हमारी चैनल ने सब्सक्राइब करो और वीडियो को एक लाइक कर देना।